શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનો ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ અધિક માસ હોય તે વર્ષે 26 એકાદશીઓનો યોગ બને છે। આ પૈકીની એક એકાદશી છે રમા એકાદશી। આસો મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। રમા એકાદશીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાનો વિધાન છે। આ દિવસે લક્ષ્મી નારાયણનું ધ્યાન કરવું જોઈએ। મિત્રો, વિદ્વાનોની માનીએ તો રમા એકાદશીના દિવસે વ્રતની સાથે કેટલાક મંત્રો છે તેના પણ જાપ અવશ્ય કરવા જોઈએ। કહેવાય છે કે મંત્ર જાપ વિના રમા એકાદશીનું વ્રત અધૂરો માનવામાં આવે છે। જો તમે કોઈ એક મંત્રની ફક્ત એક માળા પણ કરો છો તો પણ તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આજે આપણે વાત કરીશું કે રમા એકાદશીના દિવસે કયા મંત્રોના જાપ કરવા જોઈએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો તથા કોમેન્ટમાં જય માં લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો। મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર વિશે। તો તમે ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો જાપ કરી શકો છો કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો પણ જાપ કરી શકો છો, અથવા તો ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ મંત્રનો પણ જાપ તમે કરી શકો છો, અથવા તો ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો પણ જાપ કરી શકાય છે કે પછી ઓમ ક્લીમ 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 કૃષ્ણાય નમઃ આ મંત્રનો પણ જાપ તમે કરી શકો છો। હવે વાત કરીએ રમા એકાદશીના દિવસે માતા લક્ષ્મીના મંત્ર વિશે। તો પ્રથમ છે ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ। બીજો છે ઓમ શ્રી મહાલક્ષ્મય ચ વિદ્મહે વિષ્ણુ પત્નય ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। ત્યારબાદ ત્રીજો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ। ત્યારબાદ ચોથો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મ્યય નમઃ। મિત્રો, આ મંત્રોનો જાપ પણ કરી શકાય છે। મિત્રો, રમા એકાદશીના દિવસે આ મંત્રોના જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપન્નતા, સકારાત્મકતા અને સૌભાગ્યનો સંચાર થાય છે। સાથે જ મનની ઈચ્છા પણ પૂર્ણ થતી હોવાની માન્યતા છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે તથા ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગે છે। માન્યતા છે કે આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં આવી રહેલ કેટલીય સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તે સર્વે પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે। તેની સાથે જ આ દિવસે વ્રત રાખવાથી તમામ દુઃખોનો નાશ થાય છે અને માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે। સાચા મનથી જો આ મંત્રોના જાપ કરવામાં આવે તો વિવાદ, ધન સમસ્યા વગેરે સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। જો તમારાથી આ મંત્રોનો જાપ નથી થઈ શકતો તો તમારે કોઈ પણ એક મંત્રની ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વખત મંત્ર જાપ અવશ્ય કરવું જોઈએ। આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઉપર તેમના આશીર્વાદ બન્યા રહે છે।
જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. એકાદશીના દિવસે સવારે સ્નાન આદિ કર્મો કર્યા બાદ ઘરના પૂજા સ્થળમાં પીળા અથવા તો કેસરિયા રંગના વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવીને, જો પ્રતિમા ન હોય તો તેમના ચિત્ર ફોટો ઉપર ગંગાજળનો છંટકાવ કરીને કેસર, ચંદન, સુગંધિત ફૂલ, તુલસીની માળા, પિતાંબર તેમજ ફળ વગેરે અર્પણ કરીને શ્રદ્ધા ભાવથી પૂજા કરવી. આ સિવાય ભગવાન વિષ્ણુને કેસરિયા ભાત, ખીર કે દૂધથી બનેલ મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. ત્યારબાદ ધૂપ દીપ કરીને પીળા રંગના આસન પર બેસીને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્રોના જાપ કરવા જોઈએ. પોતાની શ્રદ્ધા અનુસાર આ મંત્રોના જાપ તમે કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી માતાના મંત્રોના જાપ હંમેશા સ્ફટિકની માળાથી કરવા જોઈએ, જેનાથી ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ મંત્રોના જાપ કરવાથી મન એકાગ્ર કરવામાં પણ સહાયતા મળે છે. મિત્રો, રમા એકાદશીના દિવસે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાની સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ. ત્યારબાદ ઘરના મંદિરમાં શ્રી ગણેશજીની પૂજા કરવી અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની સામે એકાદશી વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ. જે ભક્ત એકાદશી વ્રત કરે છે તેમણે દિવસભર નિરાહાર રહેવું જોઈએ. જો આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળાહાર અને દૂધનો સેવન કરી શકાય છે, પરંતુ આખો દિવસ અન્નનો ત્યાગ જરૂર કરવું જોઈએ. સંકલ્પ બાદ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીનો અભિષેક કરો. દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતાં કરતાં દૂધની ધારા દેવી દેવતાની મૂર્તિ ઉપર ચડાવો. દૂધ બાદ શુદ્ધ જળની ધારા ચડાવો. ફૂલ, હાર અને પીળા ચમકીલા વસ્ત્રો પહેરાવો. મીઠાઈનો ભોગ લગાવો. ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો તથા ત્યારબાદ પૂજા દરમિયાન જાણે અજાણે થયેલ ભૂલ માટે ભગવાનથી ક્ષમા યાચના કરો. આવી રીતે પૂજા પૂરી થયા બાદ પ્રસાદ વહેંચો અને તમે પોતે પણ પ્રસાદ ગ્રહણ કરો. આવી રીતે સવાર અને સાંજની પૂજા કરવી જોઈએ. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ સાંજના સમયે તુલસીજી પાસે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે ફરીથી પૂજા કરીને જરૂરતમંદ લોકોને ભોજન કરાવો. યોગ્ય બ્રાહ્મણને ભોજન કરાવો. ત્યારબાદ દક્ષિણા આપી બ્રાહ્મણના આશીર્વાદ લ્યો. ત્યારબાદ તમે પોતે ભોજન કરી અને વ્રતના પારણા કરવા જોઈએ. આવી રીતે એકાદશીનો વ્રત પૂર્ણ થાય છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી આવી જ જાણકારીવાળા વિડીયો આપને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.